નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મધ્યમ વર્ગીય પરિવાર સાથે સોસાયટીમાં બનેલ ઘટના। રવિવારની એક શાંત બપોર હતી। હું ચાનો કપ હાથમાં લઈ અને છાપું વાંચી રહ્યો હતો। ત્યાં જ મારા ફોનની રિંગ વાગી। સ્ક્રીન પર એક અજાણ્યો નંબર ઝબકી રહ્યો હતો। મેં ફોન ઉપાડ્યો। હેલો। તો સામેથી એક યુવાનનો અવાજ આવ્યો। હેલો ભાઈ, મેં ઓનલાઈન પોર્ટલ પર તમારી ગાડીની જાહેરાત જોઈ હતી। મને એમાં રસ છે। શું હું આજે સાંજે તમારી ગાડી જોવા અને ફાઇનલ કરવા આવી શકું? મેં ક્ષણભરનો વિરામ લીધો। ગળામાં જાણે એક ડૂમો બાજી ગયો હોય। મહામહેનતે અવાજ સ્વસ્થ રાખીને મેં કહ્યું, હા ચોક્કસ, સાંજે 5 વાગ્યે આવી જજો। ફોન મૂકીને હું સીધો બાલ્કનીમાં ગયો। નીચે પાર્કિંગમાં મારી સફેદ રંગની વેગન આર શાંતિથી ઊભી હતી। એના પર પડેલા સૂર્યના કિરણો જાણે મને વીતેલા 10 વર્ષોની યાદ અપાવી રહ્યા હતા। એ માત્ર એક મશીન નહોતું, મારા પરિવારનો એક એવો સભ્ય હતો જેણે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી। એક સપનાની શરૂઆત। મધ્યમ વર્ગીય પરિવાર માટે પહેલી ગાડી એ માત્ર એક વાહન નથી હોતું, એ વર્ષોની તપસ્યાનું, બચતનું અને અનેક નાની મોટી ઈચ્છાઓને માર્યા પછી મળેલું એક સુંદર પરિણામ હોય છે। મને બરાબર યાદ છે કે જ્યારે મેં પહેલી વાર ગાડી લેવાનો વિચાર ઘરમાં મૂક્યો હતો, બા, બાપુજી, પત્ની નેહા અને હું, અમે સૌ ડાઇનિંગ ટેબલ પર બેસીને મહિનાઓ સુધી હિસાબ કિતાબ કરતા હતા। ક્યારેક ફિક્સ ડિપોઝિટ તોડવાની વાત થતી તો ક્યારેક હપ્તા કેવી રીતે ભરાશે તેની ચિંતા થતી। ઓફિસે જવા માટે બસને બદલે રિક્ષા કરવાનું ટાળીને જે પૈસા બચાવ્યા હતા એ બધું ભેગું કરીને માંડ ડાઉન પેમેન્ટની રકમ ઊભી થઈ હતી। એ દિવસ હજુ મારી આંખો સામે તરવરે છે જ્યારે ગાડી ઘરે આવી। આખો મહોલ્લો જાણે કોઈ વરઘોડો જોવા આવ્યો હોય એમ ભેગો થઈ ગયો હતો। મારી 5 વર્ષની દીકરી ખુશીથી કૂદકા મારતી હતી। બાપુજીની આંખોમાં એક અનોખી ચમક હતી। તેમના દીકરાએ પહેલી વાર 4વ્હીલર લીધી હતી। એનું વર્ગ તેમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું। બાએ કંકુનો સાથિયો કર્યો, લીંબુ મરચાં બાંધ્યા અને અમે સૌએ ગાડીની અંદર બેસીને ફોટા પડાવ્યા। પાડોશીઓએ તો પેંડા પણ વહેંચ્યા હતા। એ દિવસે ડ્રાઇવિંગ સીટ પર બેસીને મેં સ્ટીયરિંગ પર હાથ મૂક્યો ત્યારે જાણે આખી દુનિયા જીતી લીધી હોય એવી લાગણી થઈ જતી હતી। વર્ષો વીતતા ગયા અને એ ગાડી અમારા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગઈ। એણે અમારા પરિવારના દરેક સારા નરસા પ્રસંગો જોયા હતા। અમારી પહેલી કૌટુંબિક ટ્રીપ અંબાજીની હતી। રસ્તામાં પડતા ખાડાઓ કે ઢોરાવાળા રસ્તાઓ પર એ ક્યારેય અટકી નહોતી। મને યાદ છે જ્યારે અમે બા બાપુજીને લઈ સોમનાથ મહાદેવના દર્શન લઈ ગયા હતા ત્યારે પાછળની સીટ પર બેસીને બાએ કહ્યું હતું, બેટા, હવે બસમાં ધક્કા ખાવાની ઉંમર નથી રહી। તારી આ ગાડીમાં તો જાણે ઘરના સોફા પર બેઠા હોઈએ એવું લાગે છે। એ દિવસે મને મારી મહેનત વસૂલ થઈ ગઈ હોય એવું લાગ્યું હતું। આ ગાડી માત્ર પ્રવાસીઓની જ સાક્ષી નહોતી પણ સંકટ સમયની સાથી પણ હતી। એક રાત્રે અચાનક બાપુજીને છાતીમાં દુખાવો પડ્યો। રાતના 2 વાગ્યા હતા। કોઈ રિક્ષા કે એમ્બ્યુલન્સની રાહ જોવાનો સમય નહોતો। મેં તેમને સીધા ગાડીમાં બેસાડ્યા અને પૂરપાટ ઝડપે હોસ્પિટલ પહોંચાડ્યા। ડૉક્ટરે કહ્યું હતું કે તમે સમયસર આવી ગયા। થોડી વાર થઈ હોત તો મુશ્કેલી પડી જાત। એ રાત્રે મેં પાર્કિંગમાં ઊભેલી મારી ગાડીના બોનેટ પર હાથ ફેરવી અને મનોમન એનો આભાર માન્યો હતો।
અને એ દિવસે કેમ ભૂલાય જ્યારે મારા દીકરાનો જન્મ થયો. હોસ્પિટલથી એ નાનકડા જીવને પહેલી વાર ઘરે લાવતી વખતે મેં ગાડી એટલી સાચવીને અને ધીમે ચલાવી હતી કે જાણે રસ્તા પર કોઈ ખાડો જ ન હોય. ચોમાસામાં વરસાદની ઋતુમાં ભજીયા ખાવા જવા માટે નીકળવું. રવિવારની સવારે ખાલી રસ્તાઓ પર નેહાને ડ્રાઇવિંગ શીખડાવવું. ક્લચ ધીમેથી છોડજે નેહા, અને ગિયર આરામથી બદલ. આ બધા સંવાદો આજે પણ એ ગાડીના બંધ દરવાજાઓ વચ્ચે ગુંજે છે. તો પછી આ ગાડી વેચવાનો નિર્ણય કેમ? સમયની સાથે પરિવાર મોટો થયો હતો. બાળકો હવે મોટા થઈ ગયા હતા અને લાંબા પ્રવાસમાં પાછળની સીટ પર તેમને જગ્યા ઓછી પડતી હતી. વળી ગાડી પણ હવે જૂની થઈ ગઈ હતી અને મેન્ટેનન્સ વધી રહ્યું હતું. પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો નવી અને મોટી ગાડી લેવી જરૂરી હતી. મગજ કહેતું હતું કે હવે એને બદલવાનો સમય આવી ગયો છે, પણ હૃદય હજુય એ માનવા તૈયાર નહોતું. છતાં બુદ્ધિ અને લાગણીના આ યુદ્ધમાં આખરે વ્યવહારિકતાનો વિજય થયો. સાંજે 5 વાગ્યે ખરીદનાર આવવાનો હતો. બપોરે 4 વાગ્યે હું નીચે ગયો. મેં નક્કી કર્યું હતું કે આજે જ હું જાતે જ ગાડી સાફ કરીશ. પાણીની ડોલ અને કપડું લઈને હું ગાડી પાસે પહોંચ્યો. મેં દરવાજો ખોલ્યો, સીટ પર હાથ ફેરવ્યો. ડેશબોર્ડ લૂછતી વખતે ત્યાં લગાવેલી ગણેશજીની મૂર્તિ પાસે પડેલું એક જૂનું સુકાઈ ગયેલું ફૂલ મળ્યું. ગ્લોવ બોક્સ ખોલ્યું તો અંદરની 5 વર્ષ જૂની હાઈવેની ટોલ ટેક્સની પહોંચ નીકળી. એ અમારી આબુની ટ્રીપની પહોંચ હતી. સીટની નીચે સફાઈ કરતી વખતે મારા હાથમાં એક નાનકડું પ્લાસ્ટિકનું રમકડું આવ્યું. આ એ જ રમકડું હતું જે મારો દીકરો 2 વર્ષનો હતો ત્યારે રમતો રમતો ભૂલી ગયો હતો. આ દરેક નાની નાની વસ્તુઓ એક એક યાદોનો દરવાજો ખોલી રહી હતી. એ દરેક વસ્તુ જાણે મને પૂછી રહી હતી, શું તું ખરેખર મને છોડી રહ્યો છે? મેં ઊંડો શ્વાસ લીધો. મારી આંખોના ખૂણા સહેજ ભીના થયા હતા, પણ મેં એ આંસુઓને ત્યાં જ રોકી લીધા. બરાબર 5 વાગ્યે પેલો યુવાન આવ્યો. એ પણ કોઈ મધ્યમ વર્ગીય પરિવારનો જ હતો અને આ એની પણ પહેલી જ ગાડી હતી. એણે ગાડી સકાચી, એન્જિનનો અવાજ સાંભળ્યો અને એના ચહેરા પર એક સ્મિત આવી ગયું. સોદો નક્કી થયો. પેપર વર્ક પૂરું કર્યા પછી મેં એને ગાડીની ચાવી આપી. ચાવી આપતી વખતે મારાથી અજાણતા જ એક જૂના મિત્રની ઓળખાણ કરાવતો હોય એમ બોલાઈ ગયું. જો ભાઈ, આ ગાડી મેં મારા દીકરાની જેમ સાચવી છે. એસી શરૂઆતમાં થોડો અવાજ કરશે, પણ 2 જ મિનિટમાં શિમલા જેવી ઠંડક કરી દેશે. પાછળનો ડાબી બાજુનો દરવાજો જરા જોરથી બંધ કરવો પડશે. અને હા, સેકન્ડ ગિયર થોડો કડક છે એટલે પ્રેમથી બદલાવજો. એ યુવાને સ્મિત સાથે માથું હલાવ્યું અને કહ્યું, ચિંતા ના કરો ભાઈ, હું એને બરાબર સાચવીશ. બાલ્કનીમાં નેહા અને બંને બાળકો ચૂપચાપ ઊભા હતા. આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈ કંઈ જ બોલી રહ્યું નહોતું, પણ વાતાવરણમાં એક અજીબ સી ઉદાસી છવાયેલી હતી. પેલો યુવાન ડ્રાઇવિંગ સીટ પર બેઠો. એણે એન્જિન સ્ટાર્ટ કર્યું. એ અવાજ જે મારા કાનોને 10 વર્ષથી પરિચિત હતો તે આજે કંઈક જુદો જ લાગતો હતો. જાણે કોઈ છેલ્લી વિદાય લઈ રહ્યું હોય. ગાડી ધીમે ધીમે સોસાયટીના ગેટ તરફ આગળ વધી. હું ત્યાં જ ઊભો રહ્યો. એની લાલ ટેલ લાઇટ્સ ઝબકી. ગાડીએ વળાંક લીધો અને જોતજોતામાં મારી નજરોથી દૂર થઈ ગઈ. હું ધીમેથી પાછો ફર્યો અને મારી નજર પાર્કિંગની એ જગ્યા પર પડી. 10 વર્ષના પહેલીવાર એ જગ્યા ખાલી હતી. એ ખાલીપો માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટનો નહોતો, એ મારા હૃદયના એક ખૂણાનો ખાલીપો હતો.
ત્યાં પથરાયેલી શાંતિ જાણે ઘણું બધું કહી રહી હતી. ગાડીઓ માત્ર લોખંડ, રબર અને કાચની બનેલી હોય છે, છતાં ક્યારેક તે છૂપછાપ આપણા જીવનના વર્ષો, સપના, સંઘર્ષો, ઉજવણીઓ અને સ્વજનોને સાચવીને ચાલે છે. જ્યારે આપણે તેને વેચીએ છીએ ત્યારે આપણે માત્ર એક વાહનની ચાવી નથી સોંપતા, આપણે આપણા જીવનના એક સુંદર પ્રકરણને હંમેશા માટે વિદાય આપીએ છીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.